આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. તું તો કઈ જાતની છો ઈ નથી ખબર પડતી. આ તારા બાપ 11 વાગ્યા લગના ફળિયા હોય અને આ કઈ ઠંડા જાવના ડબલા ઈ ચડતા. અને તમ કામ ફોન કરી કે તમને શરમ ન આવતી? શું શરમ આવે? કાઈક તો લઈને જાવું મારે. પણ યાર કેકા ડબલું પડ્યું હોય. બોતી થાકી ગયો. મને કઈ ડબલું જીડ્યું જ નહીં. પણ જેમ કે નાખી દે કે જડે. અને આ બયુને વેલું 4 વાગે જાગીના ફળિયું વાળ નાખવાનો હોય. 11 વાગે તારા બાપ કોક આવે ને તો તમારી હાથ હોવામાં ટીપે કોણ ઢોકલા? એ તો વેલું જગાય. વેલી તો ગઈ હતી 5 વાગ્યાની. એ 1 કલાક નીચે વેલું જગાય 4 વાગે. હે અને સાંજે વેલું હુઈ જવાય. નો 12 વાગે લગા મોબાઈલ ઘુમાડાય. તોય ઉઠી જાવ છું હો. બાયું કામમાં બહુ ધ્યાન ન દેવાય. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. ધ્યાન ન દેવી તીનું મોટી મહારાણીઓ થઈ જાવ. બીજું કાઈ કરો નહીં કામ. રીઓ ગઈરેવા દો. કુકર આમું કરવા જવાનું છે. સીટી નથી વાગતી. એટલે તારે તો એક દી કુકર બગડી ગયો, એક દી છોકરો કીશે નાકમાં દાણો નાખી દીધો છે, અને એક દી કી ઝાડા નથી ઉતરતા. આમાં કરવું શું? તું એક ઘર નથી હાઈસવી એકથી. ઈ હંધી લાગ મારે ન સાંભળવી. કુકર આમું થાય ને તો જ હંગે ખાવાનું મળશે ને ખાવાનું નહીં મળે. એ કાઈ નહીં, તારે રોજના આવા નવા ડખા બિલાવી. તું તો કઈ રે જાતની છો કે ઘર નથી હાઈસવી. તારે કુકર હું બહાર જઈને ખાવું. કે તારા બાપ બહાર જઈને નું હોય, ઘર બૈરાને આસવાનું હોય. હું તો એક કામમાં વાળો સૌ, અને તારી માથાકૂટ તારી હારે કોણ કરે? મારે જાવું વાડીએ મોટર ચાલુ કરવા. અમે તારો બાપ વારો વિયો જાય છે. હા તો જાવ ને. અને માથે દી આયા ત્યાં કોણ તારો બાપો પાણી વાળશે? મારા બાપને ન કઈ કેતા. એ તો તારી માનું કહું. કેને તમાર બાને? મારા બાને હું છે? લાગી પડ્યા છે. તમારા માં દીનો કાઢ નાખે આપણો તો. આખી ઘરના કામમાં જ નવરા ન થઈ એમ કે કરે શું ઘરે. હાય થાકી ગઈ હા. મંત્રી ગઈ બસ છે. હલો કુકર હમા કરાવા, ડબો હમા કરાવા, પ્રેમત નો છીટ્યું. આ બહાર કોણ રાડું નાખે છે? હાલો હાલો. મને લાગે કે કોક રિપેરિંગ વાળો લાગે છે. કુકર રિપેરિંગ કરવા વાળો હોય તો હારું. પણ અમાર આ જાહેર ની કોઈ રિપેરિંગ કરાવવા. પેલા જોયા તો દે છે કોણ? હાલો હાલો હવાર માં જે ધંધો નથી. અત્યારમાં બોણી થઈ જાય મજા આવી જાય ને. પાણી આપની સુધી જાય એટલે બસ. બસ હલો કુકર હમા કરાવા, ડબો હમા કરાવા, પ્રેમત નો છીટ્યું વાગતી ગમે હમું કરવું તો હાલો હાલો. આવી ગયો અમને ધૂળો, આવી ગયો ધૂળો કારીગર ધીરુભાઈ બે કારીગર આવી ગયા જૂનવાણી. તમારે અમદો નો હમું થતું કરી વાળી બરોબર ને ધીર કાકા? હા અને અનુભવી વાળા કારીગર કાંઈ પણ મિક્સ થાય તો પાછા પૈસા નહીં લેવાના. કુકર હમો કરો છો? હા એ વાત ભાઈ ધૂળો કુકર નો હું કારીગર છું જૂનો જાય તો. હા તો હાલો. હાલો એટલે હાલો તમને ઘીરે જવાનું. ઘીરે કઈ થોડુંક તમારી પાસે હમું કરાવવા છે ઘીરે જ હોય એમ તો કોઈ સા પાણી ગમે એમ કહેતા આવકારો દે તો અમે હાલો 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 ક્યાં હે? આ બે હું લેતી આ કુકર. હાલો તો હાલો એટલે હાલો 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 ક્યાં ઉતારો હરખો વ્યવસ્થિત. આમ તો થોડું તો ખાનદાન લાગે છે આમાં કંઈક રળી કમાણી થાય એવું છે. સુરા ભલે હમું થાય ન થાય એક દિન દાદુ હમું કરાવીને પૈસા લઈ લેવાના હો. માલ લઈ હાલો. હા માલમાં કાંઈ ઘટે એવું નહીં. હાલ સારું છે. બસ બરો આવા બરો આ કુકરિયું બાબા. આડુઈ હા ખોલો ખોલો દાદા. ખોલવું જોઈશે. પાના છે અરે હે પાના અરે આ પાને જ ન ખુલે હું ખોલું તો? લ્યો. એવું પણ આ બધું જોવું પડે. લ્યો બરો એ લ્યો. આ બધું ખોલવું પડે. સાધન જોઈએ હરી. ઓમાં કેટલા ટાઈમ થી તમે
આ કુકર રિપેરિંગ કરવાનો ધંધો કરો એટલે અમે જૂના જાણતા છીએ તમારા ગામમાં અમને એક બેન ને કુકર અમુક કરી દીધું જો સીટી નથી વાગતી અને તળિયું બગડી તળિયું નાખી દીધું છે તળિયે નાખી દેશો એટલે કેટલાના તળિયા હા તળિયા નાખી દે આ શું કામ આ બધા પાના બનાવી દે છે કેવું છે તળિયું આનું નોખું જ હોય ઘણાના તળિયું નોખું હોય છે કુકરના ભાઈ ધુડા હા હમું કરી લાલ તારા ગાલ એટલે આ તમારા આ કુકર ના થાય છે શું થાય છે હું એટલે એટલે આમાં શું વાંધો પડે છે અરે સીટી નથી વાગતી ડાયરેક્ટલી બફાતી નથી ઓ ઈ તો માર ભાઈ ધુરો ઘડીક માં કરી જરા મને જો જો લાંબી સીટી વાગે છે કે ટૂંકી કે બરબરિયા થાય છે ઈ લાંબી ટૂંકી કાઈ વાગતી જ નથી સીટી એ કોઈ વાગતી ના આમ કરું તો હવા જ નથી નીકળતી હવે ઓપરેશન જ નથી નહીં એટલે આમાં શું છે ઘણામાં લાંબી કોકમાં વાગે હા અને બહુ લાંબી વાગે ઈ નડે કાનનો દુખાવો હોય અને ટૂંકી વાગે ને તો ખબર પડે કે આ રંધાઈ ગયું છે અને બરબરિયા જો માલકોથી નીકળતા ને બહારું નીકળી જાય તો રીંગ ખરાબ છે મને એવું લાગે તમારી રીંગ જ નથી આ બધી તૂટી ગયેલી રીંગ નથી હજી હોય જલ્દી રિપેરિંગ કરી દો મારા હમણાં બપોર થઈ જાય મારા હમણાં ઘરવાળો આવી જાય ખાવા કે તમે લાયા તો નવી રીંગ રાખેલી જ નથી હું લઈને આવી તે દુનિયા આમ નામ વાપરું છું આ વળી આ ખોટમાં હા ભાઈ ધુરા હા આ તો રિંગ તો હા પોચી પડી ગઈ છે ઓછી નહીં આ રીંગ જ્યારે લાયા હોય ને ઉપરથી જ્યારે સર્જન કર્યું હોય ત્યારે રીંગ ન હોય કમ્પ્લીટ એવું હોય હા આ નકર આમાં સીટી વાગ્યા વિના રે પૂછ તો ખરો બેન તમારી રિંગ કેમ હાવ ઢીલી થઈ ગઈ આ ઢીલી કેમ રીંગ હાવ આ રિંગ ની વાત કે અરે ઈ આવ્યું તે દુનિયા એમનામાં જ રિંગ છે રિંગ બદલાવી ન હોય તો એમ જ હોય કે નહીં કુકર રિપેરિંગ કરવાના તમે છો કે હું છું મારે પણ આમાં રીંગ નાખવાની છે તમને પૂછીને વસ્તુ નાખી મારે પૈસા લેવા છે કે આ તો રીંગમાં- નાખી દે ને. તેને કયો કઈ નાખે ને આ રિંગ પાછી નાખી દેવાની ઢીલી બહુ છે તેને કયો કે નાખો એટલે આ રિંગ નાખી દે પાછી અમારે કિચન કે નખાય હા હા રિંગ નાખી દો હાલો અને સીટી આ બદલાવાની બદલા. સીટી બદલાઈ દો હાલો હા આ એક રિંગ નાખી દે રીંગ તો નાખી દઉં હા પછી સીટી તો હવાથી બોલાવ મને કીજો હે ગમે બરબરિયા નો બોલે હારું જ અરે કરે. તમે બે ભાઈઓ આ વાતો કરવા આવ્યા છો કે કુકર રિપેરિંગ કરવા આવ્યા છો ના ના કુકર હા હમું કરવા આવ્યા છીએ હમું તમારે હમું કરવા આવ્યા છો તમને પૂછીને જ બધું કરવાનું છે આ રિપેરિંગ એ ઢીલું હોય ને એ તણસ કરી નાખેલા છે હા ઈલા વાતો કરતા હાથ જાજા આકો ને મારે થઈ છે મોડું અમને તમે કહો રીંગ તો બદલાઈ નાખી ને જો કડક નાખું છું હો. અરે પછી એ બાપા હું પહેલી વાર કુકર નથી રિપેરિંગ કરાવતી મને ખબર પડે છે જો બેન કડક હારાને નડે છે કડક વસ્તુ હારી નહીં પણ હું તોય કડક નાખું છું તમારે કહેવાથી આ એક તમાર ભાઈ ફોન હોતન આવી જાય ટાણે એલા મારું કામ કરી દે ને મને પેલા આ તો મારે કહેવું પડે પણ બોલાને કડક પડે પછી મારે અરે ઘણું બીજાનું બારે નથી જોઉં તમે મારું કુકર રિપેરિંગ કરી દ્યો ભાઈ થોડા કઈક ને હમો કઈક બાકી આપણી હેમી કરેલી હોય ને સીટી વાગે ઓ સિચ્યુએશન બીજા ઘીરે સંભળાય એવું કહી દે એમાં તમારે કાંઈ ન ઘટે હા, એમ. પણ જો આ કડક પડે ને તો પછી બદલાવાનું કઈ હમું કરવાનું થાય તો એક્સ્ટ્રા પૈસા થાય છે અત્યારે કરી દેવાની છે અત્યારે કમ્પ્લીટ તમારે તો કરી દ્યો. સીટી વાગે જેમ ફોરું હાલે એમ હાલે ફોરું કેમ હાલે મશીન એમ તમારે ફોરી હાલે અને સીટી ઉપર સીટી વાગે પાડોશીને ખબર પડે કે હવે અહીંયા મનસક સીટી ચાલુ થઈ છે અમારા તો તમારું હમું હારું કરે તો બે ગ્રાહક બીજા આવે આટલા ધંધો લઈ એ બેઠા. હાટું બાકી કોઈ આમાં પૈસા કમાવા નહીં અમે નાખવીને જે વસ્તુ એટલા જ પૈસા લઈ જોવો તો ધીર કાકા થઈ ગઈ તમાર બેની જો, કથા જો, પતી જો. ગઈ હવે ઉભા રહ્યો એટલે આમાં બધું તપાસવું પડે કે આ થોડીક જાડી છે હાલ છે રિંગ દેખાય છે મને એમ નહીં આમ અડો જ ખરા કઠણ છે પોસું છે પછી ધીમે કીધું કે આવી નાખી ના ના ઈ રેડી છે તમે કુકર હમું કરી દ્યો મને ફટાફટી એવું છે મારે થઈશ મોડું હમણાં બપોર થોડા થઈ જાય આ જરાક દાંડીઓ હલે હે ને આ જરાક તરસ કરી નાખ એટલે ઈ તો આ બધું હારે જ છે બાપા આવા તો અરે ભગવાન લ્યો બાય આમાં બેન જોવું પડે તીની નથી ને તીની કેટલાય ને નડે છે તીનું મોટું હોય ને હું એમ કહું છું મોટું તીનું ન કામ હા હવા નીકળી જાય હા હવા પછી પછી હવા નીકળી જાય એટલે જોવો તો ધીર કાકા તીની નથી ને તીનામાં મારું ઘણું અમારા વિજ્ઞાન ના ના વાંધો જ નથી હે? નથી વાંધો આ ભાવ નથી ને ના હાલે આ બાજતા ઘા નતું કર્યું ને બે માં એ તમારે
જોવું છે. ઘા કર્યું હોય ગમે કર્યું હોય. આ થોડો ઘોબો પડે ઘોબો છે. એટલે ગોબો જા પડે. આમાં મોરવાઈને ઠામડા ખખડતા જ હોય. ગોબો હોય ને થોડોક ઢાળ હોય ને એટલે મારે જોવું પડે ઢાળ ને થયો ને ઢાળે પાણી રડી જાય તમે હવે મને કુકર રિપેરિંગ કરી દો, મારે થાય છે મોડું. લ્યો જોઈ લી ના કુકર સારું લ્યો કુકરમાં કાંઈ જો ધીરકા આમાં તમારે જોઈજો બાકી કાના મસ્તીનું છે, હા મસ્તીનું મોડલ સારું, હે કુકરનું મોડલ સારું. મારા ઘરવાળા લઈ આવ્યા છે. તો એમાં બાકી હોય પણ હારા હારા બે ઘરવાળા લઈ આવ્યા ને અમે હમું કરીને એમાં કાંઈ કમી રહે. મસ્તીનું કરીને ચાલે. 2 વર્ષથી એક જો ધીરકામાં ઘરવાળા લાયા ને ઈ જોઈને લાયેલા છો કલરમાં કાંઈ ફેર નહીં અને મોડેલ હારું ઘરવાળા જોઈને લાયેલા તને ગમે ગમે જ છે કુકર ગમે જ તો હમું કરવાય. ગમે જ છે ને લ્યો હાલો પિન મારો મારો પિન હાલો તો ઢાંકણું દઉં છું રેડી ઓલે ફુવારો માર. ઉભા રહ્યો ઉભા આ રહ્યો બધું રોજ આમાં કેટલી હવા ભરાય એ જોવું પડશે પણ ક્યાંક લીકી છે અરે તમારે રિપેરિંગ કરી દેવું છે કે નહીં? ભેજા મારી કરવામાં ખોટી મારી યારે તમે. પણ આમાં પ્રેશર પૂરું મારવું પડે નકર ડબ દઈને ઢાંકણું ઉડીને વયું જાય તો ઉડી દાળ કેટલાય ને આમ જો દાળ ને ખીચડી કેટલાય ને મોભારે સડી ગયેલી છે આ કુકર નું ઢાંકણું નીકળી જાય તો મોભારે બધું દાળ ને બધું લઈને જાય કુકર હેઠું રે આમાં તમે કેટલું પ્રેશર ખમી શકો છો એ શાક કરવું પડે હવે તમારે કુકર રિપેરિંગ કરી દેવું છે પ્લસ કરું નકર રૂકી કેમ કરે એ બીજા પાસે. આ કુકર રિપેરિંગ થાય બધું થાય પણ આ પ્રેશર ખમે એટલું અમારે ઈ પ્રમાણે કરવું પડે. મારા બેટા પણ બે પણ લ્યો લાજા એકથી એક આમાં છે ને સડી બેટી? જશે. હા આ ગલેપ બીજો સડાવું છું વાંધો નહીં હા પૂરો પાવર આવી ગયો, પૂરો આવી ગયો. આમાં આ ગલેપ સડાઈ દઉં ને બીજો હવે કુકરમાં મારા આતાની ઘરે કોઈ દી લેપ નો આવે. મારી વાત સાંભળો પેલા જયારે હતું ને એવું ને એવું કરી દઉં પેલા જયારે તમે લાયા હોય ને આમ જો હું કાંઈ તમને થતું હું કહું છું શાંતિથી તમે કુકર જલ્દી રિપેરિંગ કરી દો, બીજી ત્રીજી તમે રહેવા દો, મારે થાય છે મોડું. આ તમારો ખાઈટકો જ બગડી ગયેલો છે. આ નવો નાખવો પડશે. તમે કયો તો નાખી દે માર ભાઈ. અરે તમારે જી કરવું એ જલ્દી કરો ને ભાઈ, મારે થાય છે મોડું, તમે કેમ સમજતા નથી? પણ જે કરવું એ નો કરો બેન. અમારે અરે આ કુકર રિપેરિંગ કરો જલ્દી એમ અમારે કરશો. નીચે કરવું પડે. તમે કેમ નો કરાય અમારે? આ અમારા બાપનું ગામ નથી બેન. તો એટલે પેલો કોઈ આ મને હું નાક પાડતી હતી, સમજે નહીં ને મારું? નાખજો નવો નાખો નાખજો નવો. ભેજા મારી મારે કઈ રાખવાની. નાખ્યો હા હાવ નવો હો આમાં હા માર ભાઈ આ નાખ્યો આવવા આ એક હો મેં આ નાખી દીધો તમને વાંધો નથી ને ન કાઢ લઉં છું તમારું કુકર રિપેરિંગ કરી દેવાનું છે, હા ના આ વસ્તુ નાખો સીધી રીતે કરી દેવાનું છે. એ મેડમ અમારે પૈસા લેવા એટલે ને પૂછી પૂછીને બધું નાખી છે નાખી દીધો પૂછ્યા વિના અમારે નો આમાં બદલાવ અમને પૈસાનું બિલ થાય છે તો હાલો ઠીક કાકા એ બેન રેડી ને? પાવ સા સાબા નો મળે. 5 રૂપિયા ઓછા તમે નથી. કેમ મારા કાકાના દીકરા થાશો, તમને સા પાવ. તાપ આવ ને એટલે આ કુકરમાં સીટી હારી વાગી એ હારું લ્યો ફટાફટી રિપેરિંગ કરો, હાલો લેતી આવો. બેન છે હારા હો હવે સા પાછી મને એવું લાગે હે એમ તો આપણે ક્યાંય એમ નથી કરતા ઠીક કાકા એવું મને તો નથી ઈ રાય છે કેતા મેં કીધું એવું બેન આ અમારા બાપનું ઘર નથી એવું ન કરાય. એ અમુક શું છે ધીર કાકા અમુક બહુ આઘાત નોકરીમાં જતા હોય ને તો એવું કદાચ આ બધું ખોટકાતું હોય એટલે બૈરા માથે હોય બૈરામાં તો હોય આ. ભાઈ જતા હોય કામે આમાં પછી આ બધું બૈરા માથે આમાં કાંઈ બહુ છે નહીં પણ આપણે ભગજા કરો તો પૈસા દે નકર તો ઘડીકમાં આમ અમુક જ દેવી તો તો પતાય નહીં દે પૈસા જ ન દે આપણે બધું બધા સાથે અડાડવાના એટલે એને તો ઘણું મૂક્યા. નકર આમાં એક આમાં એક નટનો જ વાંધો બાકી કાંઈ વાંધો નથી પણ પૈસા નો દે ને મને ખબર છે હા પૈસા તો લેવા ને પાછા ક્યારે લાવશે ના હમણાં ગયા એવા એમ તો હમણાં કેમ જોવો એમાં બસ સારું કમ્પ્લીટ કરી નાખ સા પાય એટલે તારા આવે હે ને હા એટલે હાલો લ્યો. આ ભાઈ જોડા સા આવ્યો
હે સા આવી ગયો. જો લાવો લ્યો આપણે એવું હમું કરી આમ જો પાડોશીને થવું છે મારી વાગી સીધી હો ભલે 5 રૂપિયા ઓછા લીજો. 5 હોતા પણ પાડોશી હમવાય ના ના લીધી હારા છે સારું. આમ જો રાતના 12 વાગે ને મેડમ તમારી સ્થિતિ બંધ ન થાય એવું હમું કરું એટલે મારે કઈ આખી રાત કુકર વગાડે નથી રાખવાનું. ના ના આ તો બેન મોડા આવે તો આમાં હું અમુક ના બા બનાવવાનો હોય. અમારું કુકર યા સા કુકરમાં ન બને એ ભભા. આ કુકરમાં ન બને. સા પીવાઈ ગયા ને હવે. હા સા પી. હા તો હાઈ ક્લાસ કુકર રિપેરિંગ કરી દેલો ફટાફટ. અરે અમને તમે જોવો ફટાફટ અરે મારે હમણાં હે ને રાંધવાનું ટાણું થઈ જાય. પણ હમું થઈ જાય તમે જોવો અમે જેટલી ગરમ હવા મારશું ને અમુક છે ને રાતે હવા ગરમ આવે અમારા આમાં દીએ નીકળે ને રાતે નીકળે એટલે એવું ન હોય આમાં. હા અરે તમે એટલે હે અરે પણ આને પૈસા તરસ કરજે હરકું હા હો હો. એટલે આ કુકર રિપેરિંગ કરવા હો શું? આમાં આ રિપેરિંગ કરી છે હા બેન આયા ને મેં બધાને હાલ્યા હતા કે કુકર હમો કરો છો કે હા બેન કે અમારે સીટી નથી વાગતી તો મેં કીધું સીટી તો હું હમી કરી દઉં સીટી મને આવડે છે સીટી કરાય જ નહીં તમે મોટા કારીગર સિટી તો હમી કરાય જ તે ને. અરે હું એમ ક્યાં બોલી હતી? હું એમ નથી બોલી કુકર રિપેરિંગ કરવાનું છે. એ તમે હા થાય રહ્યો. અરે ઠીક કાકા હું કીધું તું ઈ કે મારા કુકરને સીટી નથી વાગતી. હા હા અરે તમે કુકર રિપેરિંગ કરો બીજી ત્રીજી ન કરો. એ બાપા તમે હા થાય રહ્યો ઘડીક હા થાય રહ્યો કઈક આને કારીગર હોય ને ખબર હોય ને એનું કામ કરવા દ્યો. એ આપણે કઈ મફત હમું કરવું નથી ના અને ના મોડલ જોઈને કરવું છે બરોબર છે. બરાબર ને લો પણ હું કહું હા કઈ ઘટે એવું નથી લાગતું. અરે તમે આ હું બોલો છો? તમને ખબર છે પેલા? એટલે બાપા હા થાય રહ્યો ને ઘડીક મને કઈક વાતચીત કરી લેવા દો ને મારે કુકર હમું કરવાનું. કારીગરમાં આપણે આમ જો કાંઈ ઘટે નહીં હા કારીગર એટલે કારીગર આમ તમે અમુક અમુક જગ્યાએ મોડલ જોઈને જ પૈસા લેતા હશો ને? આમાં જેવું માણા એવા પૈસા તમે હું બોલો છો? તમને ભાન છે? અને એટલે અહીંયા કેટલું બિલ બને એવું? હવે આમાં તો છે તો બયાનું પણ આપણે 150 લઈ લઈ કા 150 ક્યાં? 50 ઓછા લઈ છે મોડલ છે એટલે ઠીક કાકા એટલે કયું મોડલ? આ વસ્તુ હારી રહી ને આ સાઈ નાની નથી હા પણ હું શું કહું અને આમાં કાંઈ ઘટે તો કયો એમાં કાંઈ ઘટે એવું નથી. પછી આપણે જોવું પડે ઘર જોઈને ચીલું કરાય તમને કહું છું તમને શરમ આવે છે કે નથી આવતી? એટલે આ પણ ઘડીક આ હા કાકા. કર્યો તો મને કઈક મારો આઈડિયા અપનાવવાની મજા આવે. એટલે આમાં કેમ છે એને ન ખબર હોય. તમારા કુકર હમું કરાવવાનું છે હા તો લેતા આવો આને ઘડીક થશે. પછી માર ઘીરે હાલો ને. ઘરે આવવું પડશે. હા આ બેઠા આંડલે લેતા હોય તો મજા આવે. એ બીજાને ઘીરે તો આપણે બહુ ન બેહાય. બહુ બેહાય ને. તો અમુક ઠેકાણે બે સુધી અહીંયા હવાર સુધી બેહાય એવું? હા એટલે આયા ને અહીંયા થઈ જાય હું તમારે પણ ગમે હવે ત્યારે. ઈ ના પાડે તો કીશે કે અમારે ઘીરે નહીં તો ના નથી બોલે હું તો હોદા તેમ કઈ પૂછ્યું? હું શું તું તે હું કીધું? ઈ કે અમે કે જીન પતી ગઈ હા તે કે નાખી દો હા. તો કડક નાખી દો. હાલે ને પછી બીજું કઈ કીધું? ના આયા ઠીક કાકા બીજું કઈ બોલ્યા ના ના કે સીટી વાગે ને એવું હમું કહી દો. સા પાયો તો હા સા પાયો એમ તો. હા હા એમ તો સા પાયો હવે કમ્પ્લીટ થઈ ગયું. દેખાવ બેખાવ માં તો આમ રેડી છે હો. હા એ મામા કાંઈ ઘટે આ નવું જ છે. નવું જ છે એ તમે હું બોલો છો? તમને ભાન છે પેલા? એટલે તું આ કુકર રિપેરિંગ કરે છે અહીંયા બેહી કાં ગઈ છો? હું આ બેહું ને તો હું કરું? માથેથી મારા કુકર તો હું કરાવડાવું કે નહીં? તે હું કહું ભાઈ હા તે આ મારું બાજુમાં જ ઘર છે તો જરાક એક પ્રાઇમ જ ખોટ કહી ગયો હમો કહી દો ને હાલો ને. હાલો કરી દી બેન તમારા આ કુકરના 150 થયા હમા કરવાના પણ જો 2 ટપાકા કરી દો ને તો અમારે 1.5 લેવા નથી 2 રોટલા કરજો તો કારણ ના કે ના 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 એવું કાઈ નથી કરી દેવાની હો. પણ એમ નથી લોજે ખાવા જાવું ને લોજે આમ કામ તો અમારા પૈસા થાય તો અમારે તમારે લેવા નહીં. કાકામાં સોયા 2 રોટલી જોઈએ અમારે કઈ ધરાવ નથી જોતું. હાથી હાર બોલો લાવો. આ લેતા જાઓ તમે. એટલે છે તો પાકું ને.
કે પીસ ફગે નહીં ઈ નો ફગે. એમ હા તો હાલો માન હાલો તને હા નકર વાતમાં ન રાખતા ના ના હું એને કરી ઈ નાખું છું. ભૂખ્યા તે હાલો આ માન ઘરે હાલો હાલો બાપા, હાલો. હાલો બાપા હાલો અને ઈ તમે કાકા આ હું એક પ્રાઇમ જ મારો હમો કરાવતો હું. આપણે આ લઈ લે લાકડીની લે હું લઈ લઉં. તમે લઈ લીધો હા. સારું તમારે લ્યો ભગવાનની નહીં આ કૂતરા બૂતરા નો કવડે ને એટલે હું ગામ નો રહ્યો એટલે ના એ હતો હાલો લ્યો હાલો આવા નવા મહેનતાણા મળી જાય હો હા ક્યાં તમારે ઘર છે અમારા હવે આ ભાભા બે હે ને પોતે તો માર ખાય મારો વારો કઢાઈ છે મને ખબર જ છે આ જઈને એક બાફી મારવાના છે અને મેં કીધું તો તમે જાઓ તોય મારો બાપ નીકળશે ભલે ગયા એ હાલો હાલો મારા બકલી અહીં કેવી આવો લ્યો સામાન ક્યાં મૂકી શ્યામા ના ઓસરીએ મૂક્યો ને ઈ કાકા મૂકજો લ્યો બરાબર ક્યાં છે ઘરમાં હા ઘરમાં છે અને હું શું કહું અહીં આવો છો હાલો બે કાકા એટલે ભાઈ અહીંયા હેઠું મૂક્યો ને લાવો જેવી રખા સાધન આ ઓરાવી આવો ભાઈ કેવી આવો? હાલો હાલો હું પાર કરવાનું લેતો હોઉં. હા કેવી આવો? આ પાથરા લેતા એટલે પાથરા લેતા આવો. ત્યાં હું જાણતો ઓલા કણે જો માળો સકલીએ મૂક્યો જોવો છો? હા 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 ઓલા પણ શું છે ને દીકરો ક્યાં હતા તમે કહેતા હતા હું બધુંય સાંભળતો હતો કે તમારી સીટીઓ વગાડવું મોડલ ભાળીને મેં પૈસા ઓછાઈ લ્યો એટલે શું ઈ તમારી બાયડી હતી ના ના તો હું કહેતા હતા ટપાકા ઘડજો ઈ તમારા બાપની બાયડી છે તમારે શું થાય છે એ મારી બાયડી છે 4 ફેરા ફેરવીને લાવ્યો છું તો કહેવા તો ખરું ને કહેવાય તો ઈ હું માર તમને કેવું હું તો તમારી વાતો સાંભળતો હતો અને તું અહીં મળે આય મત લાઠી કાકા તને તને હું હલતી ના નહીં. માણામાં જો જીમ આવે એમ બાકી મારે આજ આપણે હલવાના બાકી મારે હલવે જ કરી ને હવે ખમી એક છીએ કઈ બોલાય જ નહીં પહોંચવી તો ના જા લાવવાના ને અને આય મત મૂકી દઉં. આય મુદ્દે કુકર આય મુદ્દે આય બે આય ઉભી રે પકા હું થયો કવિ કર અને તું અહીંયા શું એટલે કથા હાલતી હોય એમ શું અહીંયા પડખે બેહી ગઈ હતી તો મેં તમને પહેલા નતું કીધું કે કુકર રિપેરિંગ કરાવી દેજો રિપેરિંગ કરવા વાળા આવે અહીંયા દઈ દેવાય અને આમ ક્યાંય ઘીરે બેહીને કામ કરાય આ તો અહીંયા હું આમ જોતો તો ત્યાં તું બેઠી હતી બેહીશ કોઈ દી? મારો વાત નથી વાત તમારો છે આ કામ તમારે કરવું છે તમે નો ગામમાં જવું પડે કે નહીં અને ક્યાં મર હું ત્યાં પ્રાઇમર મૂકી લાવું અમારે બીજું કોઈ જાય સાંભળી જાય એ કાઈ તો આ સાંભળી જાય તું હજી કઈને મને મારવાનો ઈ જ લાગના એટલે તારોય વારો છે મારો વાત છે હા આ કીધા આના કાન જાય તું બાબા ના જાય બડો લાય તું ઉઠ કરો બે ઉઠ કરો હાલો જે બે થઈ છે 10 કરવાની છે હાલો ઉઠ કરો ધુરિયા ભાગ્ય ભલાય છે હવે મારા આપણો સામાન એટલે આ તો હક્કા રીતે ના તો સામાન તો બીજો નવો લઈ આવશે તો મહિલા ભાગઈ ભાઈઓ એટલે તમારી મારા દીકરા મારા હાથમાં ગયા જ પતા એટલા બધા નો મળ્યા હોત તો એટલે કા ઈ તાર માસીના દીકરા હતા માસી દીકરા કાઈ નથી મારે તો અને તને એનું એટલું બધું કેમ દાદે છે આ તો માર્યા એટલે કહું છું હાલ નહીં તારો વારો